નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. છોટાઉદેપુર જિલ્લામાં મોડી રાત્રે પડેલા તોફાની વરસાદને પગલે સમગ્ર પંથકના નદી નાળા બે કાંઠે વહેતા થયા છે. જિલ્લાની બીજી સૌથી મોટી ગણાતી હેરણ નદીમાં ભયાનક ઘોડાપૂર આવતા રાજવાસણા રબર ડેમ છલકાઈ ગયો છે. છોટાઉદેપુર જિલ્લામાં મેઘરાજાએ મોડી રાત્રે ધોધમાર અંદાજમાં બેટિંગ કરતા ચારે તરફ પાણી જ પાણી થઈ ગયું છે. જિલ્લાની જીવાદોરી સમાન હેરણ નદીમાં ઘોડાપૂર આવતા રાજવાસણા રબર ડેમ ઓવરફ્લો થયો છે. રબર ડેમ પરથી પાણીની વિપુલ આવક સાથે પાણી વહેતા અદ્ભુત નજારો જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત મોટા ડુંગરી ભરેડા કોતરમાં પણ નવા નીરનું આગમન થયું છે. લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા પંથકના લોકો અને ખેડૂતોમાં નવા નીર આવતા જ ભારે હર્ષ અને ખુશીની લહેર જોવા મળી રહી છે. આ નવા નીર આવવાથી આગામી સમયમાં ખેતી માટે પાણીની મોટી રાહત મળશે, જેથી ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો છે. હેરણ નદીમાં આવેલા ઘોડાપૂર અને રબર ડેમમાં ઓવરફ્લો થવાના આ આહલાદક દ્રશ્યો જોવા માટે સ્થાનિક લોકો પણ ડેમ પર ઉમટી પડ્યા છે. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.